સંત સ્વામીના વેદક ઉદ્બોધનની વધામણીમાં વરસતો તાળીનો નાદ હજી તો વિરમે તે પહેલા જ તેઓએ પોતાના પ્રવચનના અંતે ઊંચા અવાજે પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાવી. આ જયનાદમાં પોતાના બુલંદ સ્વરની મિલાવટ કરતા હજારો કંઠે પ્રતિઘોષ પાડ્યો પ્રમુખ સ્વામી મહારાજની જય. આ જયનાદ કેટલી ઘડી સુધી વાતાવરણને ભરતો રહ્યો, કારણ કે હજારો હૈયાની લાગણીને આજે ખુલ્લેઆમ વાચા મળતી હતી. પરંતુ આ જયકાર એકને ગમ્યો નહીં. તે હતા સ્વયં પ્રમુખ સ્વામી મહારાજ. કાળ સમાન સન્માન કુ જાનત ની રીતથી ટેવાયેલા તેઓ હાથ જોડીને સંત સ્વામીને કહેવા લાગ્યા, આપણી જય હોય નહીં, જય તો મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની હોય. આ વખતે સંત સ્વામીએ નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું, પ્રમુખ સ્વામી, આપ સંપ્રદાયના જીવન પ્રાણ છો, અનેકના મોક્ષ દાતા છો. તમ સરખા સંત ક્યાંથી હાથ આવે? તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી પૂર્ણ છો. અમે તમારી જય કેમ ન બોલાવીએ? તેઓના શબ્દોને સમગ્ર સત્સંગનું સમર્થન હતું. પ્રત્યક્ષે ગુરવ સ્તુતા, ગુરુની સ્તુતિ તે પ્રત્યક્ષ હોય ત્યારે કરવી એ શાસ્ત્ર વચન પણ સંત સ્વામીના પક્ષમાં હતું. તેથી પ્રમુખ સ્વામી મહારાજની જયનો નાદ ઉઠી ગયો, જે આજે અવની આકાશથી માંડીને જન જનના હૈયાને અનેરા રસ રોમાંચનો અનુભવ કરાવી રહ્યો છે. સ્વામીશ્રીની જયનો આરંભ કરાવતો પારાયણનો અદ્વિતીય દિન ઇતિહાસમાં અદ્વિતીય બનીને કોતરાઈ ગયું. પારાયણના ચોથા દિવસે નર્મદાના નીરમાં યોગીજી મહારાજના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ ગોઠવાયો. તે માટે તારીખ 25 ફેબ્રુઆરીની સવારે વડોદરાથી રવાના થનાર 10 ડબ્બાની અસ્થિ વિસર્જન સ્પેશિયલ ટ્રેન તોરણોનો ધજા પતાકાથી શણગારવામાં આવેલી. સ્વામીશ્રી અને સંતો સવારે 7:45 વાગ્યે મહેડાવથી વડોદરા આવી પહોંચ્યા ત્યારે પોલીસ બેન્ડે સલામી આપી તેઓનું સ્વાગત કર્યું. અસ્થિકુંભ માટે ટ્રેનમાં ખુલ્લી બોગી જોડવામાં આવી હતી. તેમાં રખાયેલા ચાંદીના માહિરામાં શ્રી ફતેહસિંહ ગાયકવાડના હસ્તે કુંભ પધરાવાયો. સ્વામીશ્રીએ ગદગદ ભાવે કુંભને દંડવત કર્યા અને 8:15 વાગ્યે જય ઘોષ સાથે 1000 ભક્તોને લઈ ટ્રેને પ્રયાણ કર્યું. સ્ટેશને ભાવિકો, સ્ટેશન માસ્તરો અને રેલવે કર્મચારીઓ કુંભના પૂજનમાં જોડાતા. 1:15 વાગ્યે ટ્રેન સિનોર પહોંચી ત્યારે અહીં સ્થળે સ્થળે કમાનો, ધજા પતાકા અને સ્વાગત સૂત્રોથી સૌએ પોતાનું ભક્તિભાવ દર્શાવ્યું. પુષ્પ, અક્ષત અને પૈસાના સિક્કાથી કુંભને વધાવવા માટે સૌ ભાવદ્ર બની રહ્યા. 1.25 કલાકે નગરયાત્રા સ્ટેશનેથી રેવા નદીના ગણપતિ ઘાટે પહોંચી. અહીં પણ હજારો મુમુક્ષુઓની ભીડ જામી હતી. સભા શરૂ થઈ ત્યારે દૂર દૂર સુધી પથરાયેલી જનમેદનીની આંખો ક્યારેક કુંભ તરફ તો ક્યારેક સ્વામીશ્રી તરફ મંડાયેલી રહેતી, કારણ કે સૌને જોગીની ઝાંખી તેઓમાંથી મળતી હતી. 20,000 જેટલા ભાવિકો તડકામાં બેસીને પણ આ લાભ લઈ રહ્યા હતા. વાતાવરણની દિવ્યતા આંકવા શબ્દો સાંચે જ ટાંચા પડે એવું ભાવાવરણ સમગ્ર સમૂહને આવરી લઈ રહેલું. અસ્થિ વિસર્જનની આ સભાના અંતે આશીર્વચન વર્ષાવતા સ્વામીશ્રીએ કહ્યું, હજારો મનુષ્યો નદીમાં આવી પાપ મુક્ત થાય છે. તે નદીને પવિત્ર કરવા મહાન પુરુષના અસ્થિ તેમાં વિસર્જન કરીએ. પશુ પંખી પાણી પીશે, સ્નાન કરશે, તેનું સારું થવાનું છે. આપણા ગુરુ હતા તે ગયા એટલે દુઃખ થાય, પણ તેમનો આદેશ જે સમજે છે, તેને જે સંપૂર્ણ ઝીલે છે, તેને બાપા નજીક જ છે. આશીર્વાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રી અસ્થિ વિસર્જન માટે પધાર્યા. ઘાટના છેક નીચેના પગથિયે 5 હોડી સુંદર રીતે શણગારીને રાખી હતી. કુંભની સાથે ઠાકોરજી સહિત સ્વામીશ્રી બિરાજ્યા અને હોડી મધ્ય પ્રવાહ તરફ સરકવા લાગી. બપોરે 2:20 વાગ્યાનો સમય થયો હતો. આકાશમાંથી ફ્લાઇંગ ક્લબનું હેલિકોપ્ટર ક્યારનું પુષ્પવૃષ્ટિ કરી રહ્યું હતું. મધ્ય પ્રવાહ આવી પહોંચેલી 5 હોડી પર તેને ફૂલોનો અભિષેક કર્યો. પ્રાસાદિક ભસ્મ અને પુષ્પોની આ વર્ષાએ હજારો ભાવિકોને ઉત્તેજિત કરી મૂક્યા. તેઓની ભક્તિના પૂર પાસે આજે નર્મદાના પૂર શર્મિંદા બની શાંત ભાસતા હતા. 2:55 વાગે બેન્ડના અભિવાદન, વૈદિક મંત્રોચ્ચાર અને ગગનભેદી જય ઘોષ સાથે સ્વામીશ્રીએ અસ્થિ વિસર્જન કર્યું. ત્યારબાદ પુનઃ મેળાવ આવી પહોંચ્યા. અહીં તારીખ 28 ફેબ્રુઆરીની સવારે તેઓના વરદ હસ્તે શાસ્ત્રીજી મહારાજે કરેલી મહાભારતની કથાના પ્રાસાદિક સ્થળે રચાયેલા ઓટા પર ચરણાવીની પ્રતિષ્ઠા થઈ. આ જ દિવસે પારાયણની પૂર્ણાહુતિ કરી સ્વામીશ્રી સાંજે પીપલગ પધાર્યા. ઘણીવાર આ પ્રસંગ કઈ સંતો આપણને શીખ આપે છે કે હસું છું એટલે માની ના લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુખી છું હું. ચાર્લી ચેપ્લિન એવું કહેતા કે હું આખી દુનિયાને હસાઈ શકું, પણ આખી દુનિયા ભેગી થઈને મને ન હસાઈ શકે. આજે દુનિયા
દુનિયાની આ વાસ્તવિક પરિસ્થિતિ છે. માણસ માત્ર ગાલને લાફો મારી ડાઘો રાખવાના પ્રયત્નો કરીએ છીએ. દુઃખ આવે છે એ ગમતું નથી અને સુખ જોઈએ છે પણ એ મળતું નથી. આ જીવનની નરી વાસ્તવિકતા છે. જ્યારે જીવનમાં નાના મોટા પ્રશ્નો આવે ત્યારે માણસ સમાધાન શોધવાના પ્રયત્નો તો કરે છે. કેટલાક એવું કરે છે, નાના મોટા અંશે બહાર લોકની અંદર આપણને દેખાય બહુ પ્રશ્ન આવે તો ક્યાંક વસનના રવાડે ચડી જાય, સિગરેટો ફૂંકવા માંડે, દારૂ પીવા માંડે, એ કે મને ટેન્શન ઓછું થાય એટલા માટે આ કરું છું, દુઃખ ઓછું, ટેન્શનનું એક્સટેન્શન થાય છે, ઘટતું નથી. પણ માણસ આવા ઉપાયો શોધે, ક્યાંક બહાર ફરવા જતો રહે, ક્યાંક પાર્ટીઓ મોજ મજાક પૈસા ઉડાડવા માંડે, આવા બધા પ્રયત્નો કરે છે. બહુ થાય ને તો ક્યારેક આત્મહત્યા પણ કરે, મરે પણ ખરું. તો આ બધા ઉપાયોથી કોઈ શાશ્વત શાંતિ પ્રાપ્ત નહીં થાય દુઃખોની અંદર. પણ હંમેશા એવું કહેવામાં આવે છે કે જ્યાં યંત્ર અને તંત્રની કારગત નિષ્ફળ નીવડે ને ત્યાં ભગવાનનો મંત્ર કામ કરી જાય છે. ભગવાનના મંત્રની અંદર એટલી શક્તિ છે, નામ સ્મરણમાં એટલી શક્તિ છે કે આપણા જીવનની અંદર ઉઠતા નાના મોટા પ્રશ્નોનું સમાધાન આપણને એની અંદરથી ચોક્કસ અંશે મળી રહે છે. હમણાં જ પ્રવક્તાએ ઉલ્લેખ કર્યો પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સંમત 1858ના વર્ષની અંદર માક્ષર વદ એકાદશી એટલે આજનો દિવસ, આજથી 221 વર્ષ પહેલા રામાનંદ સ્વામીના ધામ ગમન પછી 13માના દિવસે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્રની ભેટ આપણને સૌ સત્સંગીઓને આપી. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા, મહારાજે દીક્ષા લીધી ત્યારે એનું નામ તો સહજાનંદ અને નારાયણ મુનિ પડ્યું હતું. પણ મહારાજે આની અંદર ગુઢાર્થ મૂક્યો છે, સ્વામીએ સહિત નારાયણનું ભજન, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું દ્યોતક આ સ્વામિનારાયણ મંત્ર છે. તો એવા સ્વામિનારાયણ મંત્રથી આપણને ઘણો બધો લાભ ફાયદો થાય છે. મહામંત્ર મહોત્સવ 2002 ની સાલિંદ્ર આવ્યો ત્યારે ઘણા બધાએ મંત્ર લેખન કરવાના નિયમો લીધા છે, મંત્ર પોથી ભરતા. સંતો એકવાર ગામડે નિરીક્ષણ કરવા માટે ગયા તો એક ભાઈ છે મંત્ર લેખન કરતા હતા. શું કર્યું? બે પેનને રબરની રીંગ ભરાઈ હતી અને જોઈન્ટ કરી દીધી, એટલે ઉપરની લીટીમાં લખાય, નીચેની લીટીમાં લખાય. સ્વામિનારાયણ લખતો એકવાર લખે, બે વાર લખાય. તો કે કેમ આવું કર્યું? કે લેતા લેવે તો પણ માંડ માંડ પૂરું થાય એવું લાગે છે. ઘણી વાર છે ને આપણે નિયમ લઈ લઈએ છીએ પણ પછી સાતત્ય જાળવવું, મહિમાએ સહિત ભજન કરવું ને એ રીત જુદી છે. એમ ભગવાન સ્વામિનારાયણે આપણને આ મંત્ર આપ્યો છે, એ મહિમાએ સહિત ભજન કરીએ તો આપણા જીવનના નાના મોટા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એવું છે. આ સ્વામિનારાયણ મહામંત્રે કરીને સ્વભાવ ટળ્યાના પણ હજારો પ્રસંગો છે. ગુલઝારીલાલ નંદા એવું કહેતા કે શાસ્ત્રીજી મહારાજે મેં વાત કરી કે સ્વામી મને સ્વભાવ બહુ પીડે છે, ગુસ્સાનો સ્વભાવ, તો તમે કઈ દયા કરો. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે મને એવું કીધું તમે ગુસ્સો આવે ત્યારે 10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલો અને પછી ગુસ્સો કરો. ગુલઝારીલાલ નંદા એક વખતના નાયબ વડાપ્રધાન કહેવાતા અને એ શાસ્ત્રીજી મહારાજના પરમ શિષ્ય હતા, પણ છાતી કાઢીને જાહેરની અંદર એવું બોલતા કે મારા ગુસ્સાનો સ્વભાવ કોઈએ કાઢ્યો હોય તો આ શાસ્ત્રીજી મહારાજે મને સ્વામિનારાયણ મંત્ર ભેટમાં આપ્યો ને એને કરીને ટળી ગયો છે. ઘણીવાર અમુક છે ને અમુક સ્વભાવના આવેગ આવે છે ને એવા સમયે આપણે આવેગને રોકી શકતા નથી, પણ એવા સમયે નામ સ્મરણ છે એ સ્વભાવ પર કંટ્રોલ મેળવી શકાય છે. મહારાજે વચનમાં લખ્યું કે કોઈ જગતના સંકલ્પ વિકલ્પ થાય, તાળી વજાડીને ઉચ્ચ સ્વરે જિંગલજ રહીને સ્વામિનારાયણ નામનું મંત્રનું ભજન કરવું તો એ વિકારોમાંથી બહાર નીકળી શકાય છે. તો આ સ્વભાવ ઉપર કંટ્રોલ મેળવવા માટે પણ સ્વામિનારાયણ મંત્ર એ બહુ મહત્વનો છે. વીરચંદભાઈ મોદી આપણા ખેરાલુ ગામના હરિભક્ત, અમારી છાત્રાલયની સભાની અંદર થોડા દિવસ પહેલા એનો પ્રસંગ થયો હતો કે આ વીરચંદભાઈ મોદીનો ગુસ્સાવાળો અત્યંત સ્વભાવ હતો. એક તો ગામની અંદર છોકરી જોવા માટે ગયા હતા, પરત આવતા તેના બહેને કઈ મસ્તી કરી તો ગામને પાસે તેના બહેને ચપ્પલે મારવા માંડ્યા હતા. આટલો ગુસ્સાવાળો સ્વભાવ. પણ યોગીજી મહારાજના યોગની અંદર આવ્યા, યોગી બાબાએ કીધું તમને બહુ ગુસ્સો નડે છે ને સ્વામિનારાયણ નામનું ભજન કરજો એટલે તમારો ગુસ્સો માત્ર ટળી જશે. અને આશીર્વાદ આપ્યા અને યોગી બાબાના આશીર્વાદથી કામ થઈ ગયું. તો સ્વભાવ ટળ્યાના દાખલા છે આ સ્વામિનારાયણ મંત્રે કરી. બીજો મહત્વનો મુદ્દો એ છે કટોકટીની સ્થિતિની અંદર પણ સ્વામિનારાયણ
હમણાં પૂજ્ય ઉત્તમ પુરુષ સ્વામી ઉલ્લેખ કર્યો યોગી બાબાનો. અહીંયા ગોંડલની અંદર યોગી બાબા અક્ષરદેવીમાં ધૂન કરે, પ્રાર્થના કરે કે આખા બ્રહ્માંડની લક્ષ્મી તણાઈ ના રહે. તો ઘડિયાળોને છૂટા પડે, પગાર ના હોય, એમાં બ્રહ્માંડની લક્ષ્મી તણાઈ ક્યાંથી આવે? અને યોગી બાબાને વિનંતી કરી હતા બાપુએ કે સ્વામી આ ઘડિયાળો બધા હડતાલ પણ દેશે, કંઈક કરો. યોગી બાબા કીધો અને પેન લે અને યોગી બાબા લખે કે હે શાસ્ત્રીજી મહારાજ, હે ગુણાતીત બાબા, તમે દયાળુ છો, પૈસાનો વરસાદ વરસાવજો. અને હકા બાપુ કેવું મનોમન રાજી થયું કે વાહ, આ કવરની અંદર હમણાં નાખીશ કાગળ અને પબીડિયાની અંદર બંધ કરશે અને હું ચરોતરની અંદર શાસ્ત્રીજી મહારાજને પોસ્ટ કરીશ અને એમાંથી પૈસા આવશે. અને યોગી બાબા એ કવર લઈને અક્ષરદેવીમાં જાય, ધૂન કરે અને ધૂન કરીને એવું બોલે કે હે યોગી બાપા, હે અરે હે ગુણાતીત બાપા, હે શાસ્ત્રીજી મહારાજ, તમે પૈસાનો વરસાદ વરસાવજો. હકા બાપુ કે દોઢ કલાક સુધી ધૂન ચાલે અને યોગી બાપાની એ દિવસની 1.5 કલાકની ધૂન પૂરી થઈ. હકા બાપુ તો કંટાળીને બહાર આવીને બેસી ગયા હતા. અને એ જ વખતે રાજકોટના હરિભક્ત મોરારજી મંગળજી એમની બાપુજીની તિથિના 1300 રૂપિયા લઈને આવ્યા. કીધું જય સ્વામિનારાયણ. હકા બાપુ આ પૈસા કોને લખાવાના છે? તિથિના લખાવા છે. હકા બાપુ કે લાવને ત્યાંનો રાહ જોઈને બેઠું, મને લખાવાના છે. અને 1300 રૂપિયા નોંધ્યા કે મોરારજી મંગળજીની બાપુજીની તિથિના 1300 રૂપિયા જમા. અને હજી તો આ લખે છે ત્યાં એક પોસ્ટમેન આવ્યો અને આવીને એમણે કીધું શાસ્ત્રીજી મહારાજે ચરોતરમાંથી 2000 રૂપિયા મોકલ્યા છે, કોને આપવાના? અને એમણે 3300 રૂપિયા લીધા. હકા બાપુ કે કોઈ રીતે પૈસા આવે એવો સ્કોપ નહોતો, પણ આ